નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયમાં આપણે એકમ 3નો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર, એની વ્યાખ્યા, પ્રસ્તાવના, એની વિભાવનાઓ છે એનો અભ્યાસ કરી ગયા. ત્યારબાદ આપણે સામાજિક વ્યવસ્થા એટલે શું, સામાજિક વ્યવસ્થાના લક્ષણો અને સામાજિક વ્યવસ્થાના પાસાઓ એનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ સામાજિક રચનાતંત્ર એટલે શું, એટલે કે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા, એના વિશે વાત કરીએ અને સામાજિક રચનાતંત્રના લક્ષણો જોઈએ. તો સૌપ્રથમ આપણે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા જોઈએ. રચના એટલે એકબીજા સાથે સંકળાયેલા ભાગો, અંગોની વ્યવસ્થિત ગોઠવણી કે જેનાથી સમગ્ર માળખું તૈયાર થાય છે. રચના એટલે આમ તો શબ્દ જ આપણે સમજીએ છીએ. રચના એટલે એકબીજા સાથે સંકળાયેલા ભાગો, જેમ શરીર તે રચના છે, સંરચના છે, કે જેની અંદર કેટલા બધા પાર્ટ્સ, ભાગ છે, જોડાયેલા છે આપણા આંતરિક અને બાહ્ય બંને રીતે. તો એ જોડાયેલા જે જટિલ ભાગો છે અને બધા ક્રિયાઓ સાથે કરે છે, એ ભાગોની રચના જે છે, માળખું છે, એને આપણે રચના કહીએ છીએ. માળખું જે તૈયાર થાય છે કે જેનાથી સમગ્ર માળખું તૈયાર થતું છે. દાખલા તરીકે ઘર એ ભૌતિક રચના છે, કારણ કે એની અંદર ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ, બારી બારણા વગેરેની વ્યવસ્થિત ગોઠવણીથી તૈયાર થયેલું માળખું છે. તો ઘર એક રચના છે. કોઈ પણ બિલ્ડિંગ, તેની અંદર રેતી, કપચી, કાંકરી, ઈંટ, સિમેન્ટ, લાકડું, લોખંડ, ઘણી વસ્તુઓનો યુઝ થયો હોય અને એ બધી જોડાઈને એ બધીને બરાબર આપણે બધી જ બાબતોને, બધી જ ભૌતિક વસ્તુઓને આપણે એમાં ઉપયોગ લઈને યોગ્ય જગ્યાએ એને યોગ્ય સ્થાને એને મૂકીને એનું આખી રચના છે, એટલે કે આખું માળખું છે તૈયાર કર્યું અને એને આપણે એને ઘર કહીએ. તો એ આખું મકાન છે, એની અંદર આ બધું જ બાબતો, જેટલી બધી જ વસ્તુઓ, મટીરિયલ આપણે યુઝ કર્યો છે, એકબીજા સાથે એને સાંકળો છે અને સંકળાયેલું જે માળખું છે એને આપણે રચના કહીએ છીએ. તેવી જ રીતે શાળા બને છે. શાળામાં ભૌતિક મકાન એ ઉપરાંત આપણે જોઈએ તો આચાર્ય હોય, શાળા સંચાલન મંડળ હોય, શિક્ષક હોય, સેવકગણ હોય, વહીવટી કર્મચારીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, શાળા સાથે વાલીઓનો પણ સંપર્ક હોય. તો આ બધા એકબીજા સાથે જોડાયેલા છે અને અનેક શાળા સ્વરૂપ તૈયાર થાય એને આપણે રચના કહીએ. એ આખી જે પ્રણાલી વિકસે. રોબર્ટ મર્ટનને આપેલી વ્યાખ્યા જોઈએ કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ. તો બહુ શોર્ટ અને સ્વીટ ડેફિનેશન છે કે સામાજિક રચનાતંત્ર એટલે શું, કે દરજ્જા. દરજ્જો એટલે શું આપણે અગાઉ બીજા એકમમાં શીખી ગયા. ફરી વખત, દરજ્જો એટલે વ્યક્તિનું સામાજિક સ્થાન, સમાજમાં એનું જે સ્થાન છે, એની લાયકાતના કારણે, શિક્ષણના કારણે, એના વ્યક્તિત્વના કારણે, એના વર્તનના કારણે, જે કંઈ સ્થાન, વ્યવસાયના કારણે, હોદ્દો આપણે જેને બીજી ભાષામાં કહીએ, અને હોદ્દા પ્રમાણે એને કાર્ય કરવાનું, એ દરજ્જો. તો એ દરજ્જો અને ભૂમિકા, અને જેનો જેવો દરજ્જો હોય એવું એનું ભૂમિકા, એટલે એને એવું કાર્ય કરવાનું હોય, એને એવી ફરજો નિભાવવાની હોય, પોતાનું કર્તવ્ય છે એ બજાવવાનું હોય. તો દરજ્જો, ભૂમિકા અને ધોરણોનો સંકુલ એટલે રચના. જેમ કે શાળા, આપણે ફરી વખત એ જ ઉદાહરણ લઈએ છીએ. શાળાની અંદર શાળાની રચના થઈ તો એના ઘણા બધા ભાગ જોડાયા. ભૌતિક બિલ્ડિંગ, એની અંદર ઘણા બધી મટીરિયલ વપરાયું. એ ઉપરાંત ભૌતિક બિલ્ડિંગ સિવાય શાળામાં સજીવ વ્યક્તિઓ છે, આચાર્ય, શિક્ષક, એ બધા. તો એ બધા જ મળીને માત્ર શાળા નથી બનતી, એ બધાના એક દરજ્જા છે. આચાર્યનો દરજ્જો છે, શિક્ષકનો એક દરજ્જો છે, અને એ પ્રમાણે એનો દરજ્જો જે છે
એ પ્રમાણે એને કઈ કાર્ય કરવાનું છે, કયું કાર્ય કરવાનું છે, કઈ ભૂમિકા ભજવવાની છે. ભૂમિકા એટલે દરજ્જાનું વર્તનલક્ષી પાસું, વર્તન કયું કરવાનું છે ને એ એટલે કયું કામ કરવાનું છે. અને ધોરણો અને શાળાના નીતિ નિયમો પ્રમાણે બધું કાર્ય કરવાનું હોય, બધાની ફરજો નક્કી હોય. આચાર્ય કઈ રીતે વર્તન કરવાનું છે, કેમ શું કાર્ય કરવાનું છે, કેવું કાર્ય કરવાનું છે, કયું કાર્ય ન કરી શકે વગેરે સ્પષ્ટતાના નીતિ નિયમો છે, ધારા ધોરણો છે. આપણે જેને કહીએ ધોરણો એટલે નિયમો, કાયદાઓ. આ બધું મળી અને જે તૈયાર થાય એને શું કહેવાય? રચના. જોઈએ આગળ કે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા એક રોબર્ટ મર્ટનની જોઈએ. હવે આપણે જોઈએ આપણે ગુજરાતના સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીની વ્યાખ્યા કે સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે. દરેક વ્યક્તિ છે સમાજની અંદર કંઈક ને કંઈક દરજ્જો ધરાવે છે. હા, સમય પરિસ્થિતિ પ્રમાણે એનો દરજ્જો બદલતો રહેતો હોય છે. કારણ કે એક સામાજિક વ્યવસ્થામાં એક દરજ્જો હોય તો અન્ય સામાજિક વ્યવસ્થામાં એનો કોઈ અન્ય દરજ્જો હોય. આ શાળામાં હું શિક્ષકનો દરજ્જો ધરાવું છું. મારા ફેમિલીમાં એટલે મારા કુટુંબમાં જાઓ તો એક પતિનો દરજ્જો છે, પિતાનો દરજ્જો છે, કોઈના પુત્રનો દરજ્જો છે, અંકલનો દરજ્જો છે, કાકા મામા છે. તો દરજ્જો વ્યવસ્થા બદલતી. એક જ વ્યક્તિ અનેક દરજ્જાઓ અનેક સામાજિક વ્યવસ્થામાં ધરાવતા હોય છે અને આ દરજ્જા પરથી એની ભૂમિકા રચાય છે. અને જ્યાં જે વ્યવસ્થામાં હોય એ પ્રમાણે એની ભૂમિકા એટલે કે એનું કાર્ય છે એ રચાય, એ કરવાનું હોય છે. આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં ભજવાય છે. હા, અને આ ભૂમિકા જે અમુક ચોક્કસ સંબંધમાં જે એટલે કે જે વ્યવસ્થામાં હોય ત્યાં એ પ્રમાણે જે એનો દરજ્જો એવી એની ભૂમિકા ભજવવાની, અને અમુક ચોક્કસ પરિસ્થિતિમાં પણ ભજવાય. એટલે કે જે વ્યવસ્થામાં આપણે હોઈએ ત્યાં એના જે કંઈ નીતિ નિયમો હોય એ પ્રમાણે આપણે લિખિત કે અલિખિત કંઈક ને કંઈક નિયમો છે, એ નિયમોની મર્યાદામાં રહીને આપણે આપણું કાર્ય કરતા હોઈએ છીએ. તો આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની જે ગૂંથણી કરે છે અને એના કારણે જે ભૂમિકાઓના કારણે કાર્યોના કારણે એક સામાજિક વ્યવસ્થિત ગૂંથણી થાય છે, સંબંધો આપણા બને છે, જેને સામાજિક રચના કહેવાય. કુટુંબ આપણે પહેલાં વ્યાખ્યા જોઈ હતી કે સામાજિક વ્યવસ્થા એટલે એક કરતાં વધુ બે ભાગો જોડાઈને વ્યવસ્થા તૈયાર થાય. અને રચના બેમાં વ્યવસ્થા અને રચનામાં બહુ માઇનોર ડિફરન્સ છે. રચના એટલે ભાગો જોડાયેલા છે, સંબંધો છે, ક્રિએટ થયા છે, એ રચના છે. આમ સામાજિક માળખું એક અમૂર્ત ઘટના છે. તો આ સામાજિક માળખું એટલે કે સામાજિક રચના એક અમૂર્ત ઘટના છે જેને આપણે નિહાળી જોઈ શકતા નથી. બે વ્યક્તિ વચ્ચેનો જે સંબંધ બને એ સંબંધને આપણે જોઈ નથી શકતા, સ્પર્શ નથી કરી શકતા, પણ છે બંને વચ્ચે. તો એમ સમાજની અંદર સામાજિક રચનાના કારણે સમાજની અંદર કેટલી દરજ્જાઓ અને કેટલી દરજ્જાઓના આધારે ભૂમિકા ભજવતા હોય વ્યક્તિઓ, અને એના કારણે કેટલા બધા વ્યક્તિઓ વચ્ચે જે સંબંધો છે, એકાબીજા સાથે વ્યક્તિઓ સંકળાય છે, એ રચના છે. તેના એકમોમાં સમૂહ, સંસ્થા, સંગઠન અને મંડળનો સમાવેશ થાય છે. તો આ રચના છે એની અંદર કેટલા બધા એકમ, સમૂહ, વ્યક્તિઓ, મંડળ એનો સમાવેશ હોય છે. દરેક સમાજમાં વ્યક્તિને એકબીજા સાથે જોડવા માટે ખાસ સંસ્થાકીય પ્રણાલિકા વિકસાવેલી હોય છે. દરેક સમાજની અંદર, દુનિયાના કોઈ પણ સમાજની અંદર વ્યક્તિઓ છે એકબીજા સાથે જોડાય અને એ જોડવા માટે તેને ખાસ પ્રકારની સંસ્થાકીય એટલે આવી સંસ્થાઓ છે, એની પ્રણાલિકાઓ એટલે પરંપરાઓ છે એ વિકસાવેલી જ હોય છે અને વિકસેલી જ છે. જેમ કે કુટુંબ, શાળા, સમાજ, જ્ઞાતિ, ધર્મ, રાજ્ય, દેશ, આપણી ભાવનાઓ વિકસેલી છે એના પ્રત્યે. અને એટલે એક શાળાના વિદ્યાર્થી હોવાના કારણે આપણે વચ્ચે સંબંધ છે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ છે, કુટુંબના સદસ્ય તરીકે આપણે એની સાથે સંકળાયેલા છીએ, એના આપણે વચ્ચે સંબંધો છે, દેશના નાગરિક તરીકે આપણે બધા એક છીએ, એ સંબંધ છે. તો બધા સંબંધો વિકસે છે અને દરેક સમાજની અંદર, દુનિયામાં કોઈ પણ જગ્યાએ વ્યક્તિઓને એકબીજા સાથે જોડવા માટે એક સામાજિક પ્રણાલિકા છે વિકસાવેલી હોય છે.
વ્યક્તિઓ જ્યારે સામાજિક દરજ્જાથી એકબીજા સાથે જોડાય ત્યારે તે સામાજિક માળખામાં રૂપાય, અને એકબીજા સાથે જે સંબંધ બને એટલે એ સામાજિક માળખું થયું, એટલે કે સામાજિક રચના થઈ, રચના તંત્ર તૈયાર થયું. દાખલા તરીકે કુટુંબ એક સામાજિક રચના છે, જેમાં માતા પિતા, પતિ પત્ની, પુત્ર પુત્રીઓ, પુત્રીના સંબંધો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે, અને દરેકની એક દરજ્જો છે અને દરજ્જા પ્રમાણે એની ભૂમિકા છે. પિતાની ભૂમિકા દરજ્જો છે, કુટુંબના સૌથી વડીલ વ્યક્તિનો, સૌથી વધુ જવાબદાર વ્યક્તિનો, અને એની ભૂમિકા છે પૂરા પરિવારની સુરક્ષા કરવાનું, પૂરા પરિવારનું સંવર્ધન કરવાનું, ઉછેર કરવાનો, એની જરૂરિયાતો પૂરી પાડવાનું. પત્ની તરીકે જે એટલે કે માતા છે તો એ બધા કુટુંબના સદસ્યોની કાળજી રાખે, કેર કરે, એને પોષણ કરવાનું કામ. પુત્ર તો પિતાની આજ્ઞાઓનું પાલન કરવાનું કામ, પોતાના અભ્યાસનું કામ. માતા પિતા છે એની સેવાનું કામ. તો આવા ઘણા બધા એ દરેકનો દરજ્જો છે, અને દરજ્જા પ્રમાણેનું ભૂમિકા છે, એટલે કે દરેકનો પોતાનું એક સ્થાન છે, અને સ્થાન પ્રમાણે કાર્ય કરવાનું છે. એવી જ રીતે ગ્રામ સમુદાય એક એવી ઘટના છે જેમાં વિવિધ જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓનો સમાવેશ થાય. એક ગામના વ્યક્તિઓ એટલે એક સાથે જોડાયેલા હોય, એની અંદર ભલે વિવિધતા છે પણ છતાં એક ગામના જ એવો સંબંધ વિકસે છે, તો એક તંત્ર આ તૈયાર થાય છે, એને સામાજિક રચના તંત્ર કહેવાય. હવે જોઈએ સામાજિક રચના તંત્રના લક્ષણો. તો મુખ્ય 3 જ લક્ષણો છે. તો કે પહેલું કે સામાજિક દરજ્જાઓનો સમૂહ. સામાજિક રચના તંત્ર એટલે શું? તો કે સામાજિક દરજ્જાઓનો સમૂહ આખો. એક વ્યક્તિ અલગ અલગ રચનાની અંદર અલગ અલગ દરજ્જાઓ ધરાવે છે. કુટુંબમાં અલગ દરજ્જો, શાળામાં અલગ દરજ્જો, વ્યવસાયની રીતે કંઈક અલગ વ્યવસાય કરતો હોય તો વ્યવસાયનો દરજ્જો, જ્ઞાતિની અંદર રહે છે એટલે જ્ઞાતિનો દરજ્જો, કોઈ એક ધર્મ પાળે છે તો ધર્મનો એનો દરજ્જો છે. દરજ્જાઓનો સમૂહ એ સામાજિક રચનાતંત્રનું પ્રથમ અને આવશ્યક લક્ષણ છે. ને એ દરજ્જાનો સમૂહ છે, એટલે કે દરજ્જાઓ વ્યક્તિ છે એક કરતાં વધુ દરજ્જાઓ ધરાવે છે. કોઈ પણ રચનાતંત્ર વિવિધ દરજ્જાઓથી જ અસ્તિત્વમાં આવે છે. કોઈ પણ રચનાતંત્ર છે એટલે કે કોઈ પણ માળખું તૈયાર થાય છે એમાં વિવિધ દરજ્જાઓના આધારે તો તૈયાર થાય છે. બધા એક જ દરજ્જો ધરાવતા હોય તો કોઈ પણ પ્રકારનું કાર્ય છે, ક્રિયાઓ છે, શક્ય જ ન બને સમાજની અંદર. અથવા તો એ સાથે એકબીજા સાથે સંબંધોથી જોડાઈને કુટુંબ છે તો કુટુંબમાં બધા જ પિતાનો દરજ્જો ધરાવતા હોય અને પિતાના કાર્ય જે છે એ જ બધા જ કરતા હોય, તો પછી એકાબીજાની સાથે સંબંધો બનવાનું, જોડાઈ રહેવાનું એવું શક્ય જ બને નહીં. સમૂહ કે સંસ્થાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આવા વિવિધ દરજ્જાઓનું હોવું જરૂરી છે. જુદા જુદા દરજ્જાઓના શ્રમ વિભાજન દ્વારા જ સમૂહ કે સંસ્થાનું ધ્યેય પ્રાપ્ત કરે. કોઈ પણ સંસ્થા કે સમૂહ છે, સમાજ છે, એના જે કંઈ ધ્યેય છે અથવા કે એની જે કંઈ જરૂરિયાતો છે એ પૂરી કરવી હોય તો આ વિવિધ દરજ્જાઓની વિવિધતા જે છે એના કારણે જ પૂરી થઈ શકે. કારણ કે એના કારણે કાર્યનું વિભાજન થાય, શ્રમનું વિભાજન થાય. આ કાર્યો આ વ્યક્તિ કરશે, આ કાર્યો આ વ્યક્તિ કરશે, એ વિભાજન થાય અને એના કારણે આખું તંત્ર છે, માળખું છે, એ ક્રિયાશીલ રહે. દાખલા તરીકે આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી, કારકુન, સેવક વગેરે દરજ્જાને લીધે શાળાની રચના ટકી રહે છે અને શાળા છે એ ક્રિયાશીલ રહે છે. બધા જ આચાર્ય સમજે ને બધા આચાર્યનો દરજ્જો ધરાવે તો શાળાનું શૈક્ષણિક કાર્ય કોણ કરાવે? સેવાનું કાર્ય કોણ કરે? અભ્યાસ કોણ કરે? એટલે બધા દરજ્જાઓ છે તો એક વ્યવસ્થા તૈયાર થઈ અને આ જે સંબંધો અલગ અલગ દરજ્જાના કારણે બન્યા અને એ પોતાની ભૂમિકા ભજે, એક રચના છે, એ માળખું તૈયાર થયું શાળાનું, અને તો જ આ રચના તંત્ર એટલે જે ક્રિયાશીલ છે એ થઈ શકે. સામાજિક ભૂમિકાઓનો સમૂહ. તો રચનાતંત્રની અંદર અલગ અલગ દરજ્જો છે, દરજ્જા પ્રમાણે દરેકની પોતાની ભૂમિકા છે એટલે પોતાની ફરજ છે. સામાજિક ભૂમિકા એ સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાછું છે. તો સામાજિક ભૂમિકા એટલે શું? કે વ્યક્તિનું સમાજમાં જેવું સ્થાન છે એવું એનું કાર્ય છે, જેવો હોદ્દો છે એ હોદ્દા પ્રમાણે એને કામ કરવાનું છે.
શિક્ષકનો હોદ્દો છે તો કામ એનો અભ્યાસ કરાવવાનો છે, તો એ વર્તનલક્ષી પાછું છે. એને શું કરાવવાનું છે? તો ભણાવવાનું છે. દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની બે બાજુઓ છે. એક સિક્કો છે તેની બે બાજુઓ જેવી ભૂમિકા એવું એનું કાર્ય. કોઈ પણ તંત્રની જરૂરિયાતો પૂર્ણ કરવા કે ધ્યેય પ્રાપ્તિ માટે દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડે છે. એ પહેલાં જ વાત થઈ એ જ પ્રમાણે કોઈ પણ તંત્રની અંદર જેનો જેવો દરજ્જો છે એ પ્રમાણે એને કાર્ય કરવું પડે તો જ જે તંત્ર છે એની જરૂરિયાતો, એની ધ્યેય જે કંઈ છે, એની ઈચ્છાઓ છે એ પૂરી થાય, કે તો જ ક્રિયાઓ થાય. દાખલા તરીકે આચાર્ય શાળાનું સંચાલન કરવાનું, શિક્ષકે શિક્ષણ કાર્ય, કારકુને વહીવટી કાર્ય, વિદ્યાર્થી અભ્યાસ કરતા વ્યક્તિની ભૂમિકા ભજવવાની છે. તો શૈક્ષણિક કાર્ય એક શિક્ષણ સંસ્થા છે એ કરે, અને તો જ સમાજના આદર્શ નાગરિકો તૈયાર કરવાનું આપણું ધ્યેય છે તૈયાર થાય. ત્રીજું જોઈએ આપણે સામાજિક ધોરણો. દરજ્જો, હોદ્દો, દરેકના હોદ્દા પ્રમાણે એનું કાર્ય, એની ભૂમિકા એને કરવાનું છે. અને એ ભૂમિકા કઈ રીતે ભજવવાની છે, કાર્ય કેવી રીતે કરવાનું છે, એના માટે ચોક્કસ નિયંત્રણો રાખેલા છે. એટલે પોતાની ભૂમિકાની બહાર જઈને પોતાના કાર્યની, પોતાની ફરજને ચૂકે નહીં એ માટે જે કંઈ નીતિ નિયમો બનાવ્યા છે એને શું કહેવાય? ધોરણો, કાયદાઓ. કયા હોદ્દા માટે અથવા કયા દરજ્જા માટે, કયા સ્થાન માટે વ્યક્તિએ કયું કાર્ય કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે, એને સંબંધિત જે કંઈ નીતિ નિયમો છે એને આપણે ધોરણો કહીએ, સામાજિક ધોરણો. સામાજિક રચનાતંત્રને ગતિશીલ રાખવા માટે સામાજિક ધોરણો પણ હોવા આવશ્યક છે. ધોરણો વ્યક્તિ અને જૂથને દરજ્જાને અનુરૂપ કેવી ભૂમિકા ભજવવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. તો ધોરણો છે, નીતિ નિયમો છે, કાયદાઓ છે, વ્યક્તિ અને અથવા તો જૂથ આપ્યું છે કે સમાજ છે એ પોતાના દરજ્જા, પોતાના હોદ્દા પ્રમાણે એને કઈ કઈ ભૂમિકા ભજવવાની, એટલે પોતાને કઈ કઈ ક્રિયાઓ કરવાની છે, પોતાની કઈ કઈ ફરજો છે એનું એને માર્ગદર્શન પૂરું પાડે છે. સામાજિક ધોરણોના અભાવે રચનાતંત્રમાં અરાજકતા ફેલાય છે. જો સામાજિક રચનાતંત્રની અંદર કોઈ ધોરણો જ ના હોય, નીતિ નિયમો જ ન હોય, જેમ કે દેશની અંદર કાયદાઓ છે, બંધારણ છે વર્તનલક્ષી, એવું કશું જ ના હોય તો મેન પાવર અથવા તો વ્યક્તિઓ છે જે બળવાન છે એ અરાજકતા ફેલાવી દે, અંધાધૂંધી ફેલાઈ જાય. બળશાળી છે એ જ બધું પચાવી પાડે, નિર્બળ વ્યક્તિઓ છે એ દુઃખી થઈ જાય. કંઈક નિયમો છે, એ નિયમો અનુસાર દરેક વ્યક્તિએ પોતાના સ્થાન પ્રમાણે કાર્ય કરવાનું છે અને સમગ્ર રચનાતંત્ર છે ખોરવાય છે. જો એવું ન હોય કંઈ નીતિ નિયમો તો જરૂરિયાતો પૂર્ણ કે અને અમે આખું માળખું છે એ સારી રીતે કામ કરી શકે નહીં. દાખલા તરીકે શાળામાં શિક્ષક તરીકે પસંદગી પામવા માટે નિયત લાયકાત હોવી જરૂરી છે. નિયમો છે, શાળામાં શિક્ષક બનવું છે તમારે તો ચોક્કસ અભ્યાસ કરેલો હોવો જોઈએ, અમુક ડિગ્રીઓ ધરાવતા હોવો જોઈએ તો જ બની શકો. નહીંતર તો કોઈ પણ આવીને શાળામાં શિક્ષક બની શકે. એવું હોત તો શૈક્ષણિક કાર્ય શક્ય ન બને. આચાર્ય બનવું છે તો બધા જ આચાર્ય થઈ શકે એવું તો એના માટે ચોક્કસ નીતિ નિયમો છે અને નીતિ નિયમોના અનુસાર જે યોગ્યતા ધરાવતું હોય તે જ બની શકે. એ જ રીતે શાળામાં પ્રવેશ માટે પણ ચોક્કસ નીતિ નિયમો હોય. પરીક્ષા અને અભ્યાસક્રમને લગતા કોઈ ધોરણો ના હોય તો શિક્ષણનું ધ્યેય પ્રાપ્ત કરવામાં અવરોધ આવે. અને આ કોઈ નિયમો જ ના હોય તો આપણે શિક્ષણનું જે કંઈ ધ્યેય છે, હેતુ છે આપણો શિક્ષણ મેળવવાનું, એ કંઈ પાર પહોંચીએ નહીં, એમાં ઘણા બધા અવરોધો આવે. તો આ હતા સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપણે સમજી અને સામાજિક રચનાતંત્રના 3 લક્ષણો જોઈએ આપણે. આ આગળનો અભ્યાસ છે અહીંયા હવે પછીના વિડીયોમાં કરશું. અસ્તુ.